તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારી. તો આજે આપણે જુનાગઢ સાઈડ ઉપર ફિલ્ડ ઉપર આવ્યા હતા ને તુવેરની વિઝિટ આપણે કરી છે ને એક બે નવી વેરાયટી જોવા મળી છે. તો પ્રગતિશીલ ખેડૂત પણ આપણી સાથે છે. તો સૌથી પહેલા આપણે એનું નામ અને ગામ પૂછીએ. તો તમારું નામ અને મોબાઈલ નંબર અને તમારું ગામ જણાવી દો ખેડૂત મિત્રોને. નમસ્કાર મિત્રો, મારું નામ ભરત અમીપરા, તાલુકો વિસાવદર, ગામ કાલસારી. આ જાત અમે પોતે વિકસાવેલી જાત છે અને બહુ સરસ મજાનું એનું રિઝલ્ટ મળ્યું છે અને ઝુમખામાં જ એનો ફાલ આવે છે. એટલે નંદ ભારત બ્રાન્ડથી અમે અમારું આ માર્કેટિંગ કરીએ છીએ અને બહુ સરસ મજાનું છે. અને સુરભી ક્રોપ સાયન્સ નામની અમારી કંપની છે. પણ એટલું બધું આમાં અમે રિસર્ચ પણ કરેલું કે પ્રોટીનના જે તત્વો જે હોય છે એમાં સૌથી વધારે આમાં અમને જોવા મળ્યા છે. લાલ કલરનો દાણો આવે છે, એટલે આ પણ બહુ સરસ મજાનો છે. આપ જોઈ શકો છો, બહુ સરસ મજાનો મોટો દાણો છે અને એટલી બધી પૌષ્ટિક છે એની કલ્પના ન કરી અને બહુ સરસ વાતાવરણ છે, સારું છે. તો ખેડૂત મિત્રો, અમે ચોટીલા તાલુકાનું ધારી ઢોકળવા ગામથી આવ્યા હતા ને અમને અમારા માટે નવી વેરાયટી છે, પણ ભરતભાઈ વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે અને એમનું પોતાનું જણાવ્યું એ મુજબ સીડ્સનું કામ પણ કરે છે. તો જે ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તો ભરતભાઈનો તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. આપણે પણ આ બિયારણ ભરતભાઈ પાસેથી મેળવશું અને વાવેતર કરશું. ઉત્પાદન સારું મળે ને તમે જોઈ શકો 5, 6, 7 દાણાની તુવેરની સિંગની વેરાયટી છે. 5, 6 દાણા દેખાય છે, અમુકમાં 5 છે, અમુકમાં 6 દાણા છે અને દાણો બહુ સારો છે. વટાણાથી મોટો દાણો હોય એવું મેં જોઈ રહ્યા છીએ અને લાલ કલરની સિંગ થાય છે. બીજી વેરાયટી કરતાં અલગ છે જે તમે બીજી વેરાયટી જોઈ હોય અને સારી એવી હાઈટ છે. થોડીક આ ઓર્ગેનિક ઉપર ભરતભાઈ એ કરેલું છે એટલે થોડીક માવજત તમે કહી શકો જે રાસાયણિક કરતા હોય એટલું ઉત્પાદન ના મળે, પણ ઓર્ગેનિક ઉપર આટલી સિંગ બંધાણી બહુ સારું કહેવાય. તો ભરતભાઈ, તમારી પાસે થોડીક માહિતી લેવી છે. આ તમે આ તુવેરનું વાવેતર ક્યારે કરેલું હતું? 15 મે જ્યારે વાવણી થઈ ત્યારે જ મેં વાત કર્યું હતું અને અમે 100% ઓર્ગેનિક ખેતી કરું છું, પ્રાકૃતિક ખેતી. ઓર્ગેનિકમાં પ્રાકૃતિક ખેતી કરું છું પાલેકરજીના સિદ્ધાંત મુજબ. એટલે આમાં પણ મેં રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડ કોઈ વાપરેલ પણ નથી અને વચ્ચે પણ અમે વ્યવસ્થિત આનું પ્લોટિંગ કરવું હોય તો વચ્ચે જગ્યા રાખી 12 ફૂટની, જેથી કરીને પ્લોટિંગમાં વ્યવસ્થિત થાય ને. વચ્ચે અમે રાજમા વાવ્યા છે, જેથી કરીને આ લોકો આપણે વ્યવસ્થિત આનું પ્લોટિંગ કરી અને વ્યવસ્થિત ઉત્પાદન કરી શકીએ. મારા નંબર છે 94 278 30 278. જે ખેડૂત મિત્રોને આ તુવેરનું બિયારણ મેળવવું હોય તો તમારે આ નંબર ઉપર ભરતભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. આ જે ખેડૂત મિત્રોને ટ્રાય કર્યું હોય તે કરી શકે છે. બહુ સારી વેરાયટી છે. બીજી તુવેર કરતાં આનું માર્કેટ ભાવ પણ તમને બિયારણમાં સારો જોવા મળે. જે મારે ભરતભાઈ સાથે વાત થઈ, આ બીજી તુવેર કરતાં 20%નો ફેરફાર હોય ભરતભાઈ ભાવમાં. એટલે તમારે વાવેતર કરવું હોય અને બિયારણ કરવું હોય તો બહુ સારી વેરાયટી છે, તો તમે વાવેતર કરી શકો છો. તો ભરતભાઈ, આ પાકવા માટે કેટલો સમય લે? હવે કેટલા ટાઈમમાં વેરાયટી પાકી જાય છે? 2 મહિનામાં જ પાકી જશે. એટલે જે 6-7 મહિના જે તુવેર આપણે જે તુવેર લેશે ને એટલો જ પાક લેશે. અને આનું વાવેતર ખરેખર 56ની જડે જ વાવવાનું હોય. એ 5-6 ફૂટના અંતરે, 5 ફૂટ જ અંતરે વાવવાનું હોય. આ તો મારે પ્લોટિંગ છે એટલે મેં ટૂંકમાં વ્યવસ્થિત વાવેલું છે. બાકી આનું અંતર તમે ખેડૂત મિત્રો કોઈ વાવે તો એને 5 ફૂટના અંતરે જ આપણે વાવવાનું થાય, જેથી કરીને એનું આપણે વધારે જગ્યા લઈ શકીએ. તુવેર પણ નજીકથી બતાવી દઈએ. બહુ સારી એવી વેરાયટી છે. હવે ભરતભાઈ કહે છે કે 2 મહિનામાં તુવેર હવે પાકી જશે. દાણો અત્યારે બંધાઈ ગયો છે પણ પાકતા થોડોક ટાઈમ લાગશે. આપણું પોતાનું રિસર્ચ બિયારણ છે. અમારા નંદનભાઈ અમીપરા કરીને છે, એ બધું ટોટલી રિસર્ચનું કામ એ સંભાળે છે, અમારા ભાગીદાર છે. એટલે એની જ આ બધી વિકસાવેલી જાત છે નંદનભાઈ અમીપરાની. બહુ સારું કામકાજ છે. ને ભરતભાઈ બીજી પણ તુવેરના વાવેતર કરે છે, તો એના પણ તમારે બિયારણો માટે જો માહિતી જોતી હોય તો ભરતભાઈ સાથે તમારે કોલ ઉપર વાત કરી લેવાની. એમની ઘણી વેરાયટી છે અને ઘણું પ્લોટિંગ કરીને બિયારણ ખેડૂતોને સારું એવું પૂરું પાડે છે. ને 2-4 વર્ષથી, કેટલા વર્ષથી ભરતભાઈ? મારે 3 વર્ષ થયા છે. મગ, અડદ, આવી રીતે મગ, અડદની અમારી સ્પેશિયાલિસ્ટ છે એમાં. અને તુવેરના કઠોળ વર્ગના વધારે અમે વાવેતર કરીએ છીએ. એવું છે. લગભગ 2 વર્ષથી અમારી કંપની કાર્યરત છે અને અમારું પોતાનું રિસર્ચ બિયારણ અમે સંશોધન કરીને 5-5, 10-10 વર્ષથી આ રિસર્ચ કરીને જ અમે બિયારણ બનાવીએ છીએ. એટલે અમારા ઘરના ફીલ્ડ ઉપર જ. મેં આ ભરતભાઈ આનો અનુભવ કર્યો છે, બરોબર? એટલે હવે ખેડૂતો સુધી પહોંચાડશે બિયારણ બનાવીને. હવે તમે મેળવી શકો છો. સારી એવી વેરાયટી છે. થોડું બધા ખેડૂત મિત્રો થોડીક ટ્રાય કરજો. જે જાજુ વાવેતર ના કરો તો કાંઈ, પણ તમે થોડું વાવેતર કરીને ઉત્પાદન સારું એવું મેળવી શકો. ટ્રાય પૂરતું
તમે લઈ શકો છો અને જોઈ શકો છો. અને તમારે રૂબરૂ અત્યારે હાલમાં તુવેર ઊભી છે, તમારે રૂબરૂ આવવું હોય વિઝિટ ઉપર તો તમે રૂબરૂ પણ આવી શકો છો. તો આટલી થોડીક નાની એવડી માહિતી દેવાની હતી. જય ભારત.